હાય, વેલકમ ટુ માય યુટ્યુબ ફેમિલી. જો અમે આજે પણ રાધા કૃષ્ણ મંદિર જવા માટે રેડી થઈ ગયા છે. હું અને મારો સન જીયાન અમે રાધા કૃષ્ણ મંદિર ચાલીને જઈ રહ્યા છીએ, કેમ કે અમારે નજીક છે. અને જો અમે રાધા કૃષ્ણ મંદિર આવી પણ ગયા, અને તમે જોઈ શકો છો રાધા કૃષ્ણ મંદિર રિલાયન્સ ટાઉનશીપનું અત્યારે આરતી થઈ રહી છે. અત્યારે તમે દૂરથી આરતીના દર્શન કરી શકો છો, કારણ કે હજુ તો અમે આવી જ રહ્યા છે મંદિરની અંદર. એટલે અને આ છે હિંડોળા વેલ્વેટ જરી ઝૂલા હિંડોળા દર્શન તમે દર્શન કરી શકો છો. આજના હિંડોળાના દર્શન આજે તારીખ છે 31/7/2025 ને ગુરુવાર. તમે હિંડોળાના દર્શન કરી શકો છો ઘર બેઠા. આગળ તમે રાધા કૃષ્ણ આરતીની પણ તમે દર્શન કરી શકો છો, અને હિંડોળાના પણ તમે દર્શન કરી શકો છો. અને હવે અમે આવી ગયા મહાદેવના દર્શન કરવા. તમે જુઓ, આજે મહાદેવ શિવલિંગ પર દોર્યા છે. આજે પણ શિવલિંગ પર મહાદેવ દોર્યા છે. અને મા જગતજનની મા જગદંબા પાર્વતીના પણ તમે દર્શન કરી શકો છો. અને શિવલિંગ જો કેટલું સરસ મજાનું સજાયું છે મહાદેવનું, મસ્ત લાગી રહ્યા છે મહાદેવ. તમે એમના પણ દર્શન કરી શકો છો. અને તમે આ મહાદેવની આરતી થઈ રહી છે, જય શિવ ઓમકાર આરતી. તમે એ દર્શન કરી શકો છો મહાદેવની આરતીના. અને આરતી બે આરતી છે, એક ભસ્મ આરતી ને આ જય શિવ ઓમકારાની આરતીના પણ તમે દર્શન કરી શકો છો. બંને આરતીના તમે દર્શન કરી શકો છો. આજે ભસ્મથી નથી કરી, એ રવિવાર ને સોમવારે જ થાય છે ભસ્મ આરતી. તમે આરતીના પણ મહાદેવની આરતીના પણ તમે દર્શન કરી શકો છો. આગળ આપણે ગણપતિની પણ આરતીના દર્શન કરીશું, અને ગણપતિના દર્શન કરીશું. ગણપતિ દાદાની પણ આરતીના આપણે આગળ દર્શન કરીશું. મહાદેવની આરતી પતે એટલે આપણે ગણપતિજીની આરતીના દર્શન કરીશું. તમે પણ કરી શકશો દર્શન ઘર બેઠા. અને તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને સારો લાગે તો શેર પણ કરજો. અને ઘણા લોકો વિડીયો જુએ છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા, તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, તો તમને પણ હિંડોળાના આરતીના દર્શન કરવા મળે. કાંઈ નહીં, સબસ્ક્રાઈબ ના કરો પણ લાઈક તો કરો, અને તમે ઘર બેઠા દર્શન પણ કરી શકશો. મને તમને લોકોને ફેમિલીને દર્શન કરાવવાની બહુ જ મજા આવે છે, ઘર બેઠા દર્શન કરાવવાની. તો તમે કરી શકો છો દર્શન. કંઈ નહીં, સબસ્ક્રાઈબ ના કરો પણ લાઈક તો કરજો જ, અને ગમે તો શેર કરજો. અને સારો લાગે તો કોમેન્ટ પણ કરી લેજો. અને હર હર મહાદેવ પણ કોમેન્ટમાં લખજો. જો હવે ગણપતિના દર્શન તમે કરી શકો છો. જો ગણપતિ બાપા પણ સરસ મજાના લાગી રહ્યા છે. અને આરતી થઈ રહી છે ગણપતિની. તમે ગણપતિ બાપાની આરતીના પણ તમે ઘર બેઠા દર્શન કરી શકો છો. જુઓ,
આજે પણ ગ્રીન કલરનું જ હજુ પીતાંબર પહેરાયું છે. અમે સવારે પણ દર્શન કરવા ગયા હતા અને અત્યારે પણ આરતી કરવા માટે અમે ગયા હતા અને હિંડોળાના દર્શન કરવા માટે. અને આ છે રાધા કૃષ્ણ, જો મસ્ત મજાના લાગી રહ્યા છે રાધા કૃષ્ણ. જો રાધા કૃષ્ણને પણ વાઘા યલો કલરના પહેરાયા છે. તમે દર્શન કરી શકો છો રાધા કૃષ્ણના. રાધા કૃષ્ણ પણ મસ્ત મજાના લાગી રહ્યા છે. તમે રાધા કૃષ્ણના પણ તમે દર્શન કરી શકો છો. જો અમે ઘરે આવી ગયા. હાય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. જુઓ અમે હું અને જીયાન આજે રાધા કૃષ્ણ મંદિર દર્શન કરવા ગયા હતા અને ઘરે આવી ગયા છીએ. અને અમે આજે પણ હિંડોળાના દર્શન કર્યા. અને આજે હિંડોળા છે વેલ્વેટ જરી ઝૂલા હિંડોળા દર્શન. એ તમે હું વિડીયોમાં તમે જોઈ લેજો અને દર્શન કરી શકશો. અને આજે છે શીતળા સાતમ. બધાને શીતળા સાતમની શુભકામના. અને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ગણેશ, જય અંબે.